નમસ્કાર મિત્રો, ફરી મળે છે એક નવા વિડીયો સાથે અમારા ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજના નવા વિડીયોમાં આપણે એક થોડો જગ્યાઓ બાબતે એનાલિસિસ લઈને આવ્યા છે કે જે નવા ઉમેદવારો છે એમના માટે ખાસ છે અને સાથે હાલ જે ઉમેદવારો જગ્યા વધારવા માટે પ્રયત્ન કરી રહ્યા છે એમના માટે પણ આપણે ખાસ મહત્વનું જણાવવા જઈ રહ્યા છીએ। તો એની અંદર ખાસ મહત્વનું એ છે કે આપણને ખ્યાલ છે કે 2024ની દ્રષ્ટિએ જે મહેકમ છે એની અંદર તો હાલની સ્થિતિએ ખાલી જગ્યા ભરવાપાત્ર 16,181 જગ્યાઓ છે અને હાલ ભરતી આપણે ચાલુ છે એની 6,173 અન્ય માધ્યમ સાથે છે। ગુજરાતી માધ્યમની 5,000 જગ્યાઓ છે અને સાથે બીજી જગ્યાઓ છે અન્ય માધ્યમની। હવે બીજું છે એક કચ્છની ભરતી પણ એક જાહેર કરી છે, એ આંકડો પણ આપણી પાસે છે, એ છે 2500 જગ્યાઓ ઉપર ભરતી થવાની છે। અહીંયા આપણે પીટીસી ડીએલએડ થયેલા ટેટ 1 ઉમેદવાર માટે વાત કરી રહ્યા છીએ। હવે અહીંયા ખાસ દિવ્યાંગજનોની ભરતી પણ 3,715 જાહેર થઈ છે, એ આવતીકાલે એના ફોર્મ ભરવાની શરૂઆત થઈ જવાની છે। હમણાં આપણે જોઈએ છીએ એનું આપણે વેબસાઇટ છે એ વેબસાઇટ ઓન થવાની છે, તો એ પણ માહિતી આપણે જોઈશું। પછી બીજું છે 2025ની ભરતી છે, એ કેલેન્ડરમાં 7,500 જગ્યા બતાવવામાં આવેલી છે અને સાથે બીજું છે 2026ની ભરતી પણ 6,000ની નેક્સ્ટમાં આવી રહી છે। હવે આ આંકડાઓ જોઈને તમને થોડો ખ્યાલ આવી પણ જશે કે ટેટ 1 ઉમેદવાર માટે હવે ભવિષ્ય માટે સારામાં સારી તક રહેલી છે, કેમ કે આવનારા જે 10 વર્ષોની જે ભરતી કેલેન્ડરમાં આપવામાં આવી છે એની અંદર લગભગ ડીએલએડ થયેલા ઉમેદવારો મતલબ કે પીટીસી ઉમેદવાર છે એમના માટે એક સારામાં સારા ન્યૂઝ કહી શકાય। અત્યાર સુધી ભરતી નાનકડી થઈ છે, પરંતુ હવે ભરતીઓ છે એ બધી મોટી થવાની છે। હવે ઘણા બધા પ્રશ્નોના કોમેન્ટ પણ હતા અને એ કોમેન્ટની અંદર આપણે તમને બધાનો જવાબ આપી શકાય તેમ નથી, કારણ કે ઘણાને જો જવાબ યોગ્ય લાગે પણ ન પણ લાગે, પરંતુ એક વસ્તુ સમજવા જેવી છે બધા મિત્રોએ ખાસ, કેમ કે અત્યાર સુધી નાનકડી ભરતીઓ થઈ છે, એટલે કે 10 વર્ષમાં 12 વર્ષમાં 13 વર્ષમાં માત્ર 7,500ની આજુબાજુ ભરતી મતલબ 7,889 જગ્યા ભરતી થઈ છે। હવે વિચારો 10-14 વર્ષની અંદર આટલી ભરતી થઈ છે અને એની જગ્યાએ હવે આવતા 10 વર્ષમાં 60,000થી વધારે જગ્યાઓ પર ભરતી થવાની છે। તો મિત્રો સ્વાભાવિક છે કે જે પણ ઉમેદવારો લડે છે એ સાચું જ લડે છે, કોઈ ખોટું નથી, આપણે પણ એમને નિરાશ કરવામાં ન આવે તો સારી વસ્તુ છે। હવે બીજું કચ્છની ભરતી છે એ 2500 જાહેર કરી છે ડીએલએડ ઉમેદવારોએ। ખાસ મહત્વનું આ તમારા માટે છે કે જે નવા ઉમેદવાર છે 2023, 24 અને 25માં જેને આ ડીએલએડ પૂરું થવાનું છે એ લોકોને પૂરતો સમય મળી જાય અને જો ટેટની પરીક્ષા આવી જાય અને જો પૂરતો સમય મળી જાય તો એ એમનું ભવિષ્ય જે કચ્છની ભરતી કરતાં પણ એમનું સારું ભવિષ્ય તમારું 7,500 અને 6,000માં રહેલું છે। એનું કારણ છે કે કચ્છના જે નિયમો છે એ થોડા અલગ છે, કેમ કે ત્યાં તમારે આજીવન ત્યાં નોકરી કરવા માટે ભરતી છે। એટલે તમે કદાચ ખ્યાલ નહીં હોય કે તમે જો કચ્છની ભરતી છે પરીક્ષા લઈ અને કરવામાં આવશે તો તમે જે એલિજિબલ બનશો એ તમારા પોતાના જિલ્લાને લાયક ઉમેદવાર છે એ લોકોને પણ કચ્છની અંદર જોબ કરવા જવું પડશે, તો પછી એમને યોગ્ય રહેશે નહીં, કેમ કે ઘણાના સપના એવા હોય કે પોતાના જિલ્લામાં નોકરી કરીએ, બરાબર। જેમ કે અમદાવાદ જિલ્લાનો કોઈ ઉમેદવાર છે તો અમદાવાદ જિલ્લાનો ઉમેદવાર કચ્છમાં જવા તો ના જ માગતો હોય, પણ છેલ્લે નોકરી ના મળતી હોય તો કચ્છમાં જવા માટે ઘણા બધા પ્રયત્નો કરી અને પરીક્ષા લો, એ જ આપણને બધે પડતું જોવા મળે છે। હવે બીજું બાકી રહેતી જગ્યાઓમાં જોઈએ તો 16,181 એમાં 1,799 છે એ જે રિટાયરમેન્ટ છે એ આંકડો પ્લસ કરીએ એટલે 17,980, એમાં 12,388 મતલબ કે આ 3 ભરતી થઈ જાય તો પણ 5,592 જગ્યાઓ ખાલી રહે છે 25ની સ્થિતિએ અને સાથે 7,500 બીજી જગ્યાઓ, એટલે ટોટલ એમ કરી અને 13,092 2025 પછી જે 25નો આંકડો છે આપણને ભરતી આપવામાં આવે એની અંદર 13,092 અને સાથે બીજી 31/5/2025 એનો પણ 3400 જેવું કોઈ રિટાયરમેન્ટ આપણને જોવા મળે છે, સાંભળવા મળ્યું છે। આપણે એના આરટીઆઈની જે પીડીએફ જોઈ છે એની અંદર આપણને જાણવા મળેલું છે મિત્રો। તો અહીંયા તમને ખ્યાલ છે પરીક્ષા લેવાશે નહીં લેવાય એ આપણને કોઈ ખ્યાલ નથી, કેમ કે જો કદાચ ભરતી કચ્છની એમને સ્પેશિયલી જલ્દી પૂરી કરવી છે અથવા તો જલ્દી શાળામાં શિક્ષકો હાજર કરવા છે અને શાળાઓનું ભવિષ્ય બચાવવું છે તો સરકાર છે 2023ની પણ ટેટના આધારે થોડી ઘણી જગ્યા ભરી શકે છે અને પછી બીજી જગ્યાઓ ખાલી રહે છે તો એની ઉપર બીએડના અથવા ટેટ 2ના કે પીટીસી જે હોય જે રહી જાય ઉમેદવાર એ ઉમેદવારને તક આપી દે અને જ્ઞાન સહાયક ભરી અને પછી પરીક્ષાનો સમય લઈ અને શાંતિથી પરીક્ષા લઈ અને પછી એકાદ વર્ષ પછી પણ આ કચ્છની સ્પેશિયલ ભરતી પૂરી કરી શકે છે સરકાર ધારે તો।
બરોબર. એટલે આપણા ધારવાથી કંઈ થવાનું નથી, સરકાર ધારશે એ થશે. એના માટે ઉમેદવાર પ્રેશર બનાવશે તો કદાચ સરકારમાં કદાચ કંઈક અસર પડી શકે છે. કચ્છના ઉમેદવાર હોય અને કચ્છના ઉમેદવાર એવું ઈચ્છે કે ભાઈ અમારે તો જૂનમાં સત્ર ખુલે એના પહેલાં શિક્ષકો હાજર જોઈએ છે, તો સરકાર કોઈ પણ નિર્ણય લઈ શકે છે. પરંતુ પરીક્ષા લઈ અને ભરતી કરશે તો ઘણો બધો સમય પણ થઈ શકે છે. હવે એ તો સરકાર પર નિર્ભર છે કે આ ભરતી ક્યારે પૂરી કરશે. અને નવી અપડેટ માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને સાથે બેલના આઇકોનને પ્રેસ કરવાનું પણ ના ભૂલતા. અને નવા વિડીયોમાં નવા એનાલિસિસના નવી જગ્યાઓ સાથેના એનાલિસિસમાં ફરી મળશું આપણે. ત્યાં સુધી આવજો.